જાણો ભગવાન શિવના 7 રહસ્યો વિશે, જેના વિશે આપણે અત્યાર સુધી હતા અજાણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ નિલેશ સ્ટોરી વિડીયો એન્ડ વ્લોગ્સમાં. સ્ટોરી ચાલુ કરીએ એ પહેલા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. હિન્દુ ધર્મમાં ભગવાન શિવને મુખ્ય દેવતાઓમાંના એક માનવામાં આવે છે. સનાતન ધર્મમાં ભગવાન શિવને અનેક નામોથી પણ ઓળખવામાં આવે છે, જેમ કે ભોલેનાથ, શંકર, આદિદેવ, મહેશ, રુદ્ર, નીલકંઠ, ગંગાધર વગેરે. પુરાણો અનુસાર ભોલેનાથ સ્વયંભૂ છે. તેમ છતાં ભગવાન શંકરના જન્મ સાથે જોડાયેલી ઘણી રહસ્યમય કથાઓ ખૂબ જ પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ ભગવાન શંકરની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તેના ઉપર શિવની કૃપા રહે છે. ભગવાન શંકર વિશે ઘણી એવી વાતો છે જે મોટા ભાગે સામાન્ય લોકો જાણતા નથી. આજે અમે તમને ભગવાન શંકર સાથે જોડાયેલા કેટલાક રહસ્યો વિશે જણાવી રહ્યા છીએ. તો ચાલો જાણીએ ભગવાન શિવના 7 રહસ્યો વિશે. 1. શિવથી થઈ કેટલાય રાક્ષસોની ઉત્પત્તિ. પુરાણો અનુસાર જાલંધર નામના રાક્ષસની ઉત્પત્તિ ભગવાન શંકરના તેજથી થઈ હતી. એટલા માટે પુરાણોમાં તેને શિવનો અંશ માનવામાં આવે છે. અન્ય રાક્ષસ ભૂમા ભોલેનાથના કપાળ પરના પરસેવાના ટીપામાંથી ઉત્પન્ન થયો હતો. આ ઉપરાંત અયપ્પા ભોલેનાથ અને મોહિનીના સંયોગથી જન્મ્યા હતા. 2. કેમ નથી મળતું વર્ણન. કેટલીક પૌરાણિક કથાઓમાં એવું વર્ણન છે કે અંધક અને ખુજા ભગવાન શંકરના પુત્રો હતા, પરંતુ ધાર્મિક ગ્રંથોમાં આ બંનેનો કોઈ ઉલ્લેખ નથી. 3. શિવના પ્રથમ શિષ્ય. સપ્તર્ષિઓને ભગવાન શંકરના પ્રારંભિક શિષ્યો માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સપ્ત ઋષિઓ દ્વારા જ પૃથ્વી પર ભગવાન શિવના જ્ઞાનનો પ્રચાર થયો હતો. 4. શું શિવ અને શંકર એક જ છે? ઘણા લોકો શિવ અને શંકરને એક જ શક્તિના 2 નામ માને છે, પરંતુ તસવીરોમાં બંનેની આકૃતિ અલગ અલગ છે. ઘણી જગ્યાએ શંકરને શિવલિંગનું ધ્યાન કરતા દર્શાવવામાં આવ્યા છે. 5. શિવની પત્નીઓ. ભગવાન શિવની પત્નીઓ વિશે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. પ્રથમ પત્ની પ્રજાપતિ દક્ષની પુત્રી સતી હતી. તેમને જ બીજો જન્મ હિમવાનને ત્યાં લીધો અને તે પાર્વતી તરીકે ઓળખાય. કહેવાય છે કે આ સિવાય ગંગા, કાલી અને ઉમા પણ શિવની પત્નીઓ હતી. 6. શિવના કેટલાય પુત્રો. ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર કાર્તિકેય હતા. ગણેશ એ બીજો પુત્ર છે, જેમને માતા પાર્વતીએ ઉપટનમાંથી નિર્મિત કર્યા હતા. સુકેશ નામના અનાથ છોકરાનો પણ ભગવાન શિવ દ્વારા ઉછેર થયો હતો. જલંધરનો જન્મ શિવના તેજમાંથી થયો હતો. અયપ્પાનો જન્મ શિવ અને મોહિનીના સંયોગથી થયો હતો. ઉમાનો જન્મ તેમના કપાળમાંથી ટપકેલા પરસેવામાંથી થયો. અંધક અને ખુજાનો ખાસ ઉલ્લેખ મળતો નથી. 7. દરેક કાળમાં આપ્યા દર્શન. એવું માનવામાં આવે છે કે શિવ એકમાત્ર એવા દેવતા છે જેમણે દરેક કાળમાં ભક્તોને દર્શન આપ્યા છે. તેઓ સતયુગમાં સમુદ્ર મંથન સમયે પણ હાજર હતા અને ત્રેતા કાળમાં રામના સમયે પણ હાજર હતા. તેઓ દ્રાપરમાં મહાભારત કાળમાં પણ હતા અને કલ્કીમાં વિક્રમાદિત્યને પણ શિવના દર્શન થયાનો ઉલ્લેખ મળે છે.